આજે આપણે બનાવીશું પંજાબી સબ્જી પનીર ભુરજી, જેમાં આપણે અલગ જ રીતે બનાવીશું। તેમાં પનીર પણ ફ્રેશ જ બનાવીશું અને તેની ગ્રેવી પણ અલગ રહેશે। અહીંયા મેં એક થોડું ગરમ દૂધ લીધું છે, અડધો બાઉલ। તેમાં આપણે 8 થી 10 કાજુ અને 10-12 મખાના પલાળવા માટે મૂકી દીધા છે। અહીંયા એક તપેલીમાં આપણે અડધો લીટર દૂધ લઈશું, જેનું આપણે પનીર બનાવવાનું છે। તે આપણે ગેસ પર ગરમ કરવા રાખીશું। તે એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું। હવે તે ઉકળી ગયું છે અને તેમાં હવે સરખું ઉકળે બાદ તેમાં મેં અહીંયા અડધી ચમચી જેટલો ફટકડી પાવડર લઈશું, જેમાંથી આપણે એ ઉકળતા દૂધમાં જ બધી બાજુ ફટકડી પાવડર નાખીશું અને તેને ધીરેથી થોડું ચલાવીશું, જેથી તેનો છન્નો ભાંગી ન જાય। હવે આ બરોબર નથી ફાટ્યું, એની પ્રોસેસ ચાલુ છે, તો થોડું ફરીને પાછું આપણે ફટકડી પાવડર નાખીશું। હવે જરાવાર ફાસ્ટ ધીમો ગેસ રાખીને એ રીતે થોડુંક ઉકાળી લઈશું, જ્યાં સુધી બરાબર ફાટેલું છે તેવું ના દેખાય ત્યાં સુધી આમ કરીશું આપણે। ઘણા બહારથી આપણે લેતા હોઈએ છીએ પનીર, પણ આ રીતે તમે ફ્રેશ બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો, બહુ જ સરસ તેનો ટેસ્ટ આવશે। હવે તે ઉકળી ગયું છે, એનો ગેસ બંધ કરી દઉં છું અને તેના પર આપણે ઢાંકી દઈશું અને 3 મિનિટ સુધી તેને કંઈ નહીં કરીએ, બસ 3 મિનિટ બાદ તે આવું થઈ જાય છે। હવે તેને આપણે એક આ રીતે કપડા પર રાખીને હવે આપણે આના પર પનીર નાખી દઈશું અને તેના પરથી હવે આપણે હટાવી લઈશું અને મેં અહીંયા એક પાણી ભરેલી તપેલી લઈશું અને તેમાં આપણે 5-6 વાર ઊંચક નીચક કરીને ધોઈ લઈશું, જેથી તે સારી રીતે ધોવાઈ જાય। હવે આપણે તેને નીચોવી અને એક ડીશમાં લઈ લઈશું। આને કોઈ પથ્થર મૂકીને કે એવી કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી। હવે આપણે અહીંયા મખાના અને કાજુ પલળી ગયા છે, જેને આપણે પીસી લઈશું। અહીંયા મેં 3 ચમચી ઓઇલ ગરમ કરી લીધું છે, તેમાં જીરું નાખ્યું। હવે તેમાં આપણે અહીંયા મેથીની ભાજી નાખીશું। મેથીની ભાજી જો તમારે ન નાખવી હોય તો પછી પાછળથી તમે કસૂરી મેથી પણ નાખી શકો છો, પણ અત્યારે ફ્રેશ આવતી હોવાથી મેં એ લીધી છે। અહીંયા આપણે નાખીશું બારીક કટ કરેલા ગ્રીન ચીલી, આદું અને અહીંયા આ લસણ પણ નાખું છું હું। હવે આપણે તેમાં 1 ટમેટું ઝીણું સમારેલું મેં લીધું છે એ નાખીશું, મીઠું, હળદર પાવડર, ધાણા જીરું અને લાલ મરચાંનો સૂકો પાવડર લીધો છે તે નાખીશું।
હું કાશ્મીરી મરચું નથી નાખતી એમાં, કારણ કે તેનો કોઈ ટેસ્ટ નથી હોતો, કલર જ સારો આવતો હોય છે માટે. હવે તેને 1 મિનિટ માટે ગળવા દઈશું. હવે તે હજી થોડું ટમેટું કાચું લાગે છે તો તેમાં થોડું આપણે પનીરનું જે પાણી છે નીકળેલું તે આપણે નાખીશું. અને હવે તેને 1-1.5 મિનિટ માટે રાખીને જોઈએ તો ટમેટાં એકદમ ગળી ગયા છે ને ગ્રેવી જેવું જ થઈ ગયું છે. હવે આપણે તેમાં આ જે બનાવી હતી કાજુ અને મખાનાની પેસ્ટ એ પણ નાખી દઈશું. તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવ્યો છે, તો એનાથી પણ સારો તેનો ટેસ્ટ આવે છે. હવે તેને આપણે કવર કરીને થોડી વાર માટે રાખીશું, એટલે કે 1-2 મિનિટ બાદ ખોલીને આપણે તેમાં જીરા સમારેલા કેપ્સિકમ નાખીશું. હવે તેને આપણે માખણ નાખીશું. મોટો ચમચો ભરીને મેં 1 માખણનો નાખ્યો છે. તેને સ્કીપ મત કરના, તે નાખવું બહુ જરૂરી છે, તેનાથી તેનો સ્વાદ બહુ જ આવશે. અને ક્રમ્બલ કરીને પનીર નાખી દેવું. તમે આ રીતે ફ્રેશ બનાવેલું જો પનીર નાખશો તો એનો ટેસ્ટ તો એટલો સરસ આવશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો, આ બહુ જ સરસ લાગશે. હવે તેને આપણે તેમાં થોડો કિચન કિંગ મસાલો નાખીશું. બીજા કોઈ મસાલો નથી વાપરતા આપણે અહીંયા. હવે તે બધું મિક્સ કરીને આપણે તેના પર ડીશ કવર કરીને 2 મિનિટ રાખીશું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ઓઇલ રિલીઝ થવા લાગ્યું છે. હવે તેને આપણે સર્વ કરીશું. તેમાં આપણે કોથમીર નાખીશું. અને એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરજો. પણ ઉપરથી જ્યારે મેં માખણ નાખ્યું તે નાખવું ના ચૂકતા. પછી આનો ટેસ્ટ એકવાર જોઈ જોજો, બહુ જ સરસ બને છે મિત્રો. થેન્ક યુ.